રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન વિવાદ મામલે મેયરે સ્પષ્ટતા કરી છે જે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ નાસ્તા ખાણીપાણી અને વિડીયોગ્રાફી મુદ્દે જે બિલ આવ્યા છે તે બાદ સ્પષ્ટતા અને વિશેષ વાત મેયર શ્રી આપ વચ્ચે મૂકશે એક મિનિટ ઋષિ હવે ઈ આપણે પાછળ લઈએ પહેલા મેયર શ્રીની વાત પૂરી કરી મેયર શ્રીની વાત પૂરી કરી લઈએ પછી છે ને મારું બાકી આપણે બે પછી અમે બે કહેશું તમે આમ સંભાળો ને બોમ્બને પકડી રાખો અમે તમને તક આપવાના છીએ ફેંકજો માટે પછી હવે તમે વચ્ચે અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે। આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે। આ સૌ પ્રથમ મુદ્દો છે। હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે, આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે। હવે આપના કઈ પ્રશ્ન હોય તો પૂછો। આપ એક પ્રશ્ન પૂછો એટલે કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે। કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે। પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ નો સોંપવી જોઈએ, કારણ કે ઘરના તપાસ કરનાર ઘરના હશે, જે નિમણૂક થશે એ ઘરના જશે, એનાવાળા બધા ઘરના ગોઠવા, કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નક્કી કરનાર કમિશનરે દરખાસ્ત મોકલે છે। આપ સમજ્યા નહીં? સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે છે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે। આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે। સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું। અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો। રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે। જેમ કમિશનરની હજી મને વાત પૂર્ણ કરવા દો, પછી આપનો સવાલ આવશે। કોન્ટ્રાક્ટર પોતે એવો બોલે છે કે 200 ml ની બોટલનું આપતું અને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે। ઈ કોર્પોરેશને 2023 થી અત્યાર સુધી 8 રૂપિયામાં આપી છે। રૂપિયા ચૂકવાઈ ગયા હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે,
પણ પેલા ભાજપના જ મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા. રૂપિયા ચૂકવ્યા ગયા છે તો એમાં શું કાર્યવાહી તમે કરશો? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. નેહલભાઈ, શંકાની સોય કમિશનર ઉપર જ છે, કારણ કે દરેક વર્ગના અધિકારીને મેં પૂછ્યું, એમને કીધું કે કમિશનરનો આદેશ હતો ડિમોલેશનની અંદર, એટલે મેં બધી વસ્તુઓ મંગાવી છે, એટલે મેં ઓર્ડર કર્યા છે, એટલે મેં આ બધી વસ્તુ તૈયાર કરી. તો શંકાની સોય તો મ્યુનિસિપલ કમિશનરની સામે છે. એ જ તપાસ કરાવશે તો એ કઈ રીતે થશે? આ તપાસ તો સ્વતંત્ર વિજિલન્સ રૂપથી થવી જોઈએ, એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ, તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે છે. 3 કરોડ ઉપર આંકડો થયો છે. આપને કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતાં વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય કે એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સામે આવી ગયું છે, એમાં શું કરશો? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે, વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે, એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે, હોય ન હોય તપાસનો વિષય છે. કુલ 24 લાખની રકમ દેવાણા છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. એમાં સમિતિ શું કરશે? આ તો મેયર સાહેબ, તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વિશ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે, તો અમે તપાસ જ કરે. તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો. જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. મેયર શ્રી, સરકારે કંઈક આમાં આખી દરખાસ્ત મંગાવી છે, રાજ્ય સરકાર